પેલા શ્રેયા કઈ જમવાનું કાંઈ બનાવ્યું નથી તે કાંઈ? મેં તમારું જમવાનું આજનું નથી બનાવ્યું. આજે 1લી તારીખ છે. મારા દિયર અને દેરાણી તમને તેડવા આવતા જ હશે. અમે લોકો બહાર જમવા જવાના છીએ એટલે આજે જમવાનું બનાવ્યું જ નથી મેં. હા, પણ મારે એની સાથે મારે વાત થઈ ગઈ છે. એ એના પિયર ગઈ છે. લે, એને ખબર હતી કે આજે 1લી તારીખ છે, મારે તેડવા જવાના છે, તો આખો મહિનો નહીં, આજે 1લી તારીખે જ ગઈ બારી ત્યાં પિયર મળવા. લે, અમારે વાત તો થઈ છે કે દર મહિનાની 1લી તારીખે 1 મહિનો ન્યા અને 1 મહિનો અહીંયા, દર મહિનાની 1લી તારીખે તેડી જવાના. અત્યારે એનો વારો છે તો અત્યારે પિયર નો જવાય ને આ મહિનાની 1લી તારીખે એને. એની મને શું ખબર કે એ 1લી તારીખે પિયર વહી જવાની હશે. મેં આ હાટું મોટા કર્યા છે. મારા પોતાના છોકરાએ મને મારા ભાગલા પાડી દીધા. મોટો દીકરો કે અહીંયા રહ્યો, નાનો દીકરો કે અહીંયા રહ્યો, મહિના દીના ભાગલા પાડી દીધા. મેં એ લોકોને ચાલતા શીખવાડ્યું, ખવડાવતા શીખવાડ્યું, બધું કર્યું. અત્યારે મારી આ હાલત થઈ. મિત્રો, આ તો ફક્ત એક વિડીયો જ હતો, પરંતુ જો મા બાપ આપણને આગળ વધવામાં મદદ કરતા હોય તો આપણે એના ઘડપણનો સહારો ન બની શકીએ? લાવને મેડમ, જોતા ન હોય તો 2-4 ટમેટા મૂકી દઉં છોકરાઓ માટે. ના ના, એવું નથી કરવું, પાછા મૂકી દેવા દે. એ શું કરો છો? અરે ના ના, હું તો ખાલી લૂછીને મૂકતી હતી. કાંઈ વાંધો નહીં. આજે મહેમાન આવવાના છે ને તો થોડીક રસોઈ વધારે બનાવજે, હો ને બેટા? આજે તહેવાર છે ને ઘરે જવાનું મોડું થશે ને છોકરાઓ રાહ જોશે. રસોઈ થઈ ગઈ છે, હું નીકળું છું. હો, આજે ઓલા મહેમાન આવવાના હતા ને એ બંધ રહ્યું છે, એ નથી આવવાના. એ જે રસોઈ બધી બની છે ને એ તું લેતી જા.